મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આજે આપણે ગામડાની મુલાકાતે જઈએ છીએ મિત્રો। તો અત્યારે જૂનાગઢની ભાગોળે આવેલું આ એક ગામડું છે, એ બાજુ આપણે જઈએ છીએ। આગળ જઈને હું પછી તમને વાત કરું છું મિત્રો। આ વિડીયો તમે જોતા રહેજો અને તમને મજા આવે એવું આમાં આપણે બધું બતાવશું। ત્યાં સુધી તમે જોતા રહેજો મિત્રો। ગામડાની કંઈક મજા જ જુદી હોય છે। આ અત્યારે આપણે જે રોડથી જઈએ છીએ બાજુના ગામે, કેવું આહલાદક બધું વાતાવરણ હોય છે મિત્રો। આ આખું આવેલું છે। અત્યારે અહીંયા રોડ ઉપર વાહનો પણ ઘણા બધા જાય છે। આપણે આખું એક વાતાવરણ, અત્યારે ચોમાસાની સિઝન શરૂ થાય છે એટલે મિત્રો આ ફરતી બાજુ ગ્રામીણ એરિયાનો જે વિસ્તાર છે એમાં ખેતરમાં આ લોકોએ જે આગળથી માંડવી વાવેલી છે, એ લોકોએ શ્રદ્ધાપૂર્વક વાવેલી છે। તો બહુ સરસ રીતે અત્યારે જોવા મળે છે મિત્રો। આ પણ એક ખેડૂતોને મહેનતનું કામ હોય છે। તો હવે શરૂ થઈ ગયું છે મિત્રો। દૂરના ભાગે ખેડૂતો કામ કરે છે। હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો। આ જે ગામ આપણે જઈએ છીએ એ ગામનું નામ છે, અહીંયા આપણે થોડું પગેથી ઘાસ આઘું કર્યું તો અહીંયા થોડું વાંચી શકાય એવું કર્યું છે આપણે। તો મિત્રો આ રીતે આપણે હજી આગળ વધીએ છીએ। આ આખો જે માહોલ છે એ આ રીતનો બધો છે મિત્રો। આ ગ્રામીણ એરિયા છે એટલે આપ જોઈ શકો છો કે એક અલગ જ મજા છે આ એરિયાની। એટલે મિત્રો આ બહુ સરસ કુદરતી દ્રશ્યો પણ આમાં ગ્રામીણ એરિયા પ્રમાણે દેખાય છે। ગામ આવી ગયું છે। આ બાજુ જે ગ્રીન વિલા નર્સરી વાડલા ફાટકથી ઓળખાય છે, ત્યાં નજીકમાં આવી છે મિત્રો। બહુ સરસ નર્સરી છે। અહીંયા પણ બહુ મસ્ત આનું વાતાવરણ છે ગામડાનું। અને મિત્રો આપ જોઈ શકો છો કે હવે ગામની શરૂઆત થાય છે। આપણે શક્ય હોય તો ગૌશાળા બાજુ જઈએ છીએ, તો ગૌશાળામાં આપણને એલાવ કરશે તો આપણે આજે ગૌશાળાનો પણ ફોટો લઈશું મિત્રો। આ મિત્રો હવે ગામની શરૂઆત થઈ છે। અહીંયા આપણે એક દુકાને પૂછી લીધું છે, એમનું કહેવાનું થાય છે કે આ ગામની શરૂઆત છે, આગળ જતા ગામનો એન્ડ આવશે, છેડો આવશે, ત્યાં ગૌશાળા આવેલી છે। આપણે ગૌશાળા માટે પ્રયત્ન કરીશું મિત્રો। ગૌશાળા માટે આપણે એનો પ્રોગ્રેસ થાય, એને કંઈક ગાયો માટે કંઈક થાય એવા શુદ્ધ આશયથી આપણે આ વિડીયો તૈયાર કરીએ છીએ મિત્રો। આપણો બીજો કોઈ ઇન્ટેન્સ આમાં નથી। તો આપણે આગળ વધીએ મિત્રો, જોતા રહેજો। આપણે આગળ વધીએ। અહીંયા ગામના બધા જે પશુઓ હોય છે એ પાણી પીવા આવે છે, ગાય ભેંસ બધા, ઘેટા બકરા। આ રીતે આ ગામની શરૂઆત થઈ છે। તો અહીંયા સરસ મજાનું રમણીય વાતાવરણ છે મિત્રો। હવે તો અહીંયા ગામડામાં પણ સરસ મજાના રોડ પાકા થઈ ગયા છે। પહેલાંના જમાનામાં માટીના અને બધા એવા રફ રસ્તા હતા। અત્યારે વાતાવરણ ખૂબ સરસ થઈ ગયું છે મિત્રો। તો અહીંયા માલઢોર બધા પાણી પીવા માટે આવે છે। તો મિત્રો આ પણ ગામડા માટે આ જરૂરી હોય છે। અહીંયા ગ્રામ પંચાયત પણ છે અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિના જે કંઈ કાર્યો હોય એ પણ અહીંયા થાય છે। આ ગામડું સારું છે, વ્યવસ્થિત કામ થતા હોય છે। અને અહીંયા પબ્લિક હેલ્થ સેન્ટર પણ છે, એટલે નજીકના કોઈ એમ કે બીમારી કોઈ પણ આજુબાજુના ખેતરમાંથી પણ કોઈને કાંઈ તાત્કાલિક સારવાર જોતી હોય તો મિત્રો અહીંયા પ્રોપર ગામડામાં પણ પ્રાથમિક સારવાર તો કમસે કમ મળી જ જાય છે અને જરૂર પૂરતી દવાઓ પણ મળી જાય છે મિત્રો। અત્યારે સરકારે બહુ સરસ રીતે આ ગ્રામીણ એરિયામાં પણ હવે વાડલા ફાટક આપણે સુવિધાઓ શરૂ કરી છે। ગૌશાળા આપ જોઈ શકો। હવે આપણે આગળ વધીએ। સરસ મજાની છે। આ સામે બોર્ડ છે, એ ગેટ મેઇન ગેટ છે। અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે મિત્રો। એટલે બહુ સરસ રીતે આયોજન કર્યું છે। અહીંયા સરસ મજાના ફૂલઝાડ પણ છે। આપણે હવે આગળ એન્ટર થઈએ છીએ મિત્રો। આ પણ એક સરસ નજારો છે। જુઓ આપ કે સરસ મજાનું ઝાડનું આખું ગોઠવેલું છે, નાનું એવું ઝાડ પણ બહુ સરસ ગોઠવું છે। તો મિત્રો આ રીતે ગાયો શરૂ થાય છે। અમુક ચરવા ગઈ છે અને અમુક અત્યારે જે કાંઈ ઘાસ નાખેલું છે એ ખાય છે મિત્રો। અહીંયા બધા નિયમો છે, આ નિયમ પ્રમાણે આપણે ચાલવાનું હોય છે। આ આપણે મેઇન ગેટ છે મિત્રો। તો પ્રવેશ દ્વાર બહુ સરસ છે। આપણે ગેટમાં પ્રવેશ કરીએ, બહુ સરસ આયોજન છે, ચોખ્ખાઈ પણ સારી છે। ગેટની બાજુમાં જ આ એક જે આ ગૌશાળા છે એની પૂરી વિગત આપેલી છે।
તો બહુ સરસ આયોજન કરેલું છે. બાળકો માટે પણ અહીંયા ક્રીડાંગણ જેવું કર્યું છે અને બહુ સુંદર મજાનું આયોજન છે મિત્રો. બહુ મોટી વિશાળ જગ્યામાં છે આ બધું. જે આપણે ડોનેશન આપવાનું જે કંઈ હોય છે આગળ માટે એ અહીંયા સ્વીકારવામાં આવે છે. એટલે સવારથી સાંજ સુધી અહીંયા ઓફિસમાં માણસો હોય છે અને એ લોકો લે છે. તો અહીંયા આ જે ડોનેશન હોય છે એ 80G નીચે આવે છે. એટલે ઘણું બધું સરસ આયોજન છે મિત્રો. અહીંયા સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણના શ્લોક પણ લખેલા છે અને ગાયને એક માતા તરીકે બિરુદ આપ્યું છે આપણે, એ પણ અહીંયા બતાવે છે. સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણના શ્લોક સાથે ગૌ માતાનું મોટા આવા શેડ છે ગાયો માટે. સરસ પરિચય આપ્યો છે. સરસ મજાની અત્યારે સફાઈ ચાલે છે. આ ગમાણ પણ એકદમ ચોખ્ખી કરી આપી છે મિત્રો. અહીંયા ગીરની ગાયો પણ છે, આપ જોઈ શકો છો મિત્રો. આ બધી ગાયો અત્યારે હિરણ પણ ખાય છે અને સરસ રીતે અહીંયા સફાઈ ચાલુ છે મિત્રો. આપ જુઓ છો કે સાફ સફાઈ વગર તો ખૂબ જ ગંદકી થઈ જાય. તો એના માટે અત્યારે આ ગાયો માટે બહુ સરસ આયોજન કરેલું છે અને ઘણા બધા શેડ છે મિત્રો. બધામાં તો ફરી શકાય એમ નથી. તો આપણે અત્યારે જેટલું આપણે જોઈ શકીએ એટલું આપણે લઈ લીધું છે. આવા સરસ અહીંયા મદન મોહન ખીરક, આ બધા શેડના નામ આપેલા છે. ગોકુલ ખીરક. મિત્રો આ રીતે એક ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ આપેલી છે અહીંયા. તો આ સરસ મજાના શેડ ફરતી બાજુ છે આ રીતે, અને ઘણી બધી ગાયોને અહીંયા સાચવવામાં આવે છે. એક ગાય આપણી માતાજી છે, તો આપણે એની કાળજી રાખવી પડે એ અહીંયા આપણને શીખવા મળે છે. અને ખૂબ સરસ મેન્ટેન થાય છે. સફાઈ પણ બહુ સરસ થાય છે. કોઈ પ્રકારનો અહીંયા કચરો નથી. અને મિત્રો નાના વાછરડાને પણ રહેવા માટેની વ્યવસ્થા બહુ સરસ કરેલી છે. પણ બતાવેલો છે મિત્રો. આ તો બહુ મોટો વિશાળ એરિયા છે, પણ ખૂબ સરસ મજાનું આ એક અહીંયા આવીને જોવા જેવો નજારો છે. તો સ્વચ્છતાના પણ બોર્ડ મારેલા છે મિત્રો. શાંતિ જાળવવી, સ્વચ્છતા રાખવી, એના માટેના પણ અહીંયા સરસના બોર્ડ મારેલા છે. તો આ જરૂરી છે બધું કે આ મૂંગા જીવને આપણે થાય એટલો સહકાર આપીએ અને સરસ રીતે મિત્રો અહીંયા ડોનેશન આપીને આપણી ગાય માતાજીનું કાયમ માટે રક્ષણ થાય એવા આપણે પ્રયત્નો કરીએ. અહીંયા આપણે આ વિડીયો હવે પૂરો કરીએ છીએ. આગળ આપણે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જગદીશ ભટ્ટના જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.